તો પાટીદાર જનક્રાંતિ સભામાં કાંતિ અમૃતિયાએ ચેલેન્જ આપી છે, મારો વાંક હોય તો જબ્બો ફાડી નાખશો। વર્ષો પહેલા લાંબા વાળવાળાએ સીડી ઉતારવાનું કામ કર્યું। લાંબા વાળવાળાને પકડી લીમડે બાંધીને માર્યો હતો। માર મારીને સીડીઓ સળગાવી દીધી હતી। કયા સમાજની સીડીઓ હતી એ નથી ખબર। મેં સીડીઓ જોઈ પણ નથી। આ દિલની વાત છે એટલા માટે કહું છું। 45 વર્ષના ઇતિહાસમાં કાનાભાઈએ કોઈનું પડાવ્યું નથી। કાનાભાઈ કોઈ લુખ્ખા સાથે બેઠા નથી। દાદા એક જ છે, હનુમાન દાદા, બાકી કોઈ દાદા નથી। મેં મારા માણસોને મોકલા, રાતે 11 વાગે લઈ આવી અને લીમડે બાંધીને મારીને સીડી હળગાવી દઈ। કયા સમાજની સીડી હતી મને ખબર નથી, મેં સીડી જોઈ નથી। આજની જે દિલની વાત છે એ ખરેખર હું દિલથી વાત કરું। સીડી ઉતાર્યા પછી સારા સમાજના માણસો હોય એ માણસો અમે લડાઈ કરી તો કાનાભાઈ કજિયારા, કોકનું પડાવી લઈએ તો કાનાભાઈ કજિયારા। આ 45 વર્ષમાં કાનાભાઈએ કોઈનું પડાયું નથી। કાનાભાઈ કોઈ લુખારે બેઠા નથી। અને કાનાભાઈ કી એક દાદો, એક હનુમાન દાદો। મારો નંબર લખી લ્યો 98 253 96 44। ક્યાંય પણ તારા ધંધા હાલતા હોય તો ફોન કરજો। પોલીસ નહીં આવે તો અમે આવશી। અમારી તૈયારી છે। અમે જાહેર જીવનમાં ભજન ગાવા નથી આવ્યા, લડવા આવ્યા છીએ। તમામ સમાજને હું આજથી આહવાન કરું કે તમામ સમાજને ચેતવાની જરૂર છે। જેલ નાની હતી, 180ની કેપેસિટી હતી, એમાં 320 પૂરી દીધા છે। અને હમણાં જેલ મોટી કરી છે 580 જણાની। અને તમારે આવા લુખા તૈયારી રાખજો। અમારા સમાજને આગેવાનો લુખા કહેવાવાળા હોય ને એને તમે જઈને મારી આવજો। હું બેઠો હોઉં, કોઈના બાપની તાકાત નથી। આ વેપારીનું શહેર છે, મોરબી વેપારીનું શહેર છે। ગોરો અહીંયા કીડીઓ આવે, ગોરનો તો કીડીઓ આપણે પકડીને મારી નાખવાની। ગોર રહેવો જોઈએ। તમારા બધાનો સહકાર મળ્યો હોય 30 વરાતિયા, એમાં પણ કેટલાને ગગલિયા થાય છે, દુકાન થાય છે। મારી બધી તૈયારી છે અને મરવાનું હોય ગોળીથી મરવાનું હોય, દવાથી નથી મરવાનું। એક પણ જગ્યાએ કાંતિભાઈ અમૃતિયાએ કોઈનું પડાવ્યું હોય, કોઈનું લીધું હોય 30 વરામાં તો હું જાહેર જીવનમાં તૈયાર થયો।